વેલકમ ટુ આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મમાં હું નીરવ લાઠિયા આપ સૌનું સ્વાગત કરું છું. આજનો ટોપિક છે મેથ્સમાં સાદુરૂપ. સર એમ થાય છે કે સાદુરૂપ તો આવડે, પણ ઘણી વખત એવું સાદુરૂપ પૂછે છે મોટી મોટી સંખ્યાનું કે તમે ગુણાકાર કરવામાં તમારી 2-5 મિનિટ બગાડી નાખો છો, જેના લીધે બાકીના પેપરમાં સમય ઘટી શકે છે. તો આપણે ટ્રાય કરીશું કે ઇઝી અને શોર્ટ રીત હોય કે જેની મદદથી ફટાફટ જવાબ આવતો હોય. 20 સેકન્ડમાં જવાબ આવતો હોય તો 30 સેકન્ડ શું કામ કરવી, હે ને? તો એની માટે સાદુરૂપ ચેપ્ટર જોવાનું ટ્રાય કરીએ આપણે. ઓકે, ફર્સ્ટ MCQ છે કંઈક આવો: 23 41 ગુણ્યા 56 39 ગુણ્યા 12 544. એનો જે જવાબ આવશે એનો એકમનો અંક શું હોઈ શકે? આમાંથી શું હોઈ શકે? અને જો સ્માર્ટ રીત યુઝ કરવી હોય આપણે તો કઈ રીતે થાય? આપણને પૂછ્યું છે શું? એકમનો અંક, એને આખો જવાબ થોડો પૂછ્યો છે, એકમનો અંક પૂછ્યો છે. તો એકમના અંકને જ તમે રમાડો. કઈ રીતે? એકમનો અંક એટલે આ કહેવાય તો ખબર છે ને, જો 23 41 છે ને એમાં જે એકડો છે ને એને લઈ જાઓ. ઉપાડી લીધો? હા સાહેબ ઉપાડી લીધો. બીજું શું છે કે 56 39 છે તો એમાંથી 9 ઉપાડી લો. ઉપાડી લીધો? હા. બીજું તો કે 12 544 એમાંથી હું ઉપાડી લ્યો તો કે 14 ઉપાડી લીધો ને? યસ. હવે તમે જોશો 9 એકા 9, હે ને? એકમના અંકનો જ ગુણાકાર કરવાનો. 9 એકા 9, પછી તો કે 9 ચોક 36, હે ને? 9 ગુણ્યા 4 કરો તો 36 આવે. હવે તો કે યસ. એનો એકમનો અંક શું છે? 6. આમાં છે જવાબ? યસ 6. આ જવાબ. તમારે આખો ગુણાકાર કરવાની જરૂર નથી. તમને એકમનો પૂછ્યો છે તો એ જ લ્યો ને, ખોટું હું કામ મગજમારી કરવી, ખોટો સમય બગાડો. આખો ગુણાકાર કરશો તો આવડો મોટો થશે. ઓકે, આઈ હોપ કે ખ્યાલ આવ્યો હશે. એકમનો પૂછ્યો છે તો એકમને જ રમાડો. નેક્સ્ટ જોઈએ, વધારે ખ્યાલ આવશે. ઓકે, ઓહો, આ તો બહુ મોટું પૂછ્યું. આ ગુણ્યા જે જવાબ આવે ને એનો એકમનો અંક માંગ્યો છે તમારી પાસે, બરાબર? તો આમાંથી ઉપાડો એકમનો અંક. શું છે? તો કે 5 ગુણ્યા આમાં શું છે? તો કે 6. આમાં શું છે? તો કે 1. આમાં શું છે? તો કે 8. ગુણાકાર કરો. 8 એકા 8, 6 પંચા 30. આ 30 હોય ને 30, તો પછી આ જે નેક્સ્ટ સ્ટેપ આવી ગયું ને તેમાં 8 ગુણ્યા 40 તો 240 નહીં કરવાના. હું કામ? તો સમય જાય ખોટો. આમાં છે ને 0 જે છે આ એકમ અને દશક, તો આમાં કામ કોનું છે? આપણે એકમનું જ છે. તો 8 ગુણ્યા 0 એટલે શું આવશે? 0 છે ક્યાંય? હા છે ને, આ રહ્યું, હે ને? ખ્યાલ આવ્યો તમને? આપણે એકમના અંકને પકડીને જ ગુણાકાર કરવાનો એટલે ફટાફટ થાય. નેક્સ્ટ જોઈએ. ઓકે, આ છે કે 12 ની 27 એકમનો અંક શું હશે? કાંઈ નથી આવડતું તો આમ જ થઈ શકે. 12 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 12 27 વખત કરો. જે જવાબ આવે એનો તમારે એકમનો અંક જોઈ લેવાનો. અને થોડુંક બેઝિક આઈડિયા હોય તો કઈ રીતે થાય? તો કે એકમનો અંક પૂછ્યો છે તો આ 12 છે ને એમાં બગડો જ ઉપાડ્યો. યસ. ઘાત કેટલી છે? 27. અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખો ને, 27 માંથી 7 ન લેતા પાછળના. જેટલી કોઈ પણ ઘાત આપી હોય એને 4 વડે ભાગી દેવાની. 4 વડે ભાગવો તો 6 ચોક ને 24 વધે. વધ્યા કેટલા? 3 વધ્યા ને એ ઘાત લઈ લેવાની. ઇન શોર્ટ કે 2 ની 3 ઘાત. આ 12 ની 27 ઘાત છે ને, અને 2 ની 3 ઘાત પણ તમે લખી શકો. આ એકદમ ટૂંકમાં ફેરવી દીધું એમ કહેવાય. 2 ની 3 ઘાત એટલે તમને ખબર હશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8. 8 છે ને એ જવાબ થયો છે. યસ. આવું અંશ અને ઘાતવાળી કંઈક રકમ આવે અને એકમનો અંક જો પૂછ્યો હોય તો શું કરવાનું? કે જે આધાર છે 12 ને આધાર કહેવાય, હે ને? અને 27 ને ઘાત કહેવાય. તો જે આધાર 12 છે એ 12માંથી તમારે બગડો લઈ લેવાનો જે એકમનો અંક છે. આ 12 ની જગ્યાએ તમને 612 આપ્યો હોત ને તો એ બગડો જ લેવાનો હતો. બગડો લઈ લીધો? તો કે હા સાહેબ લીધો બગડો. પછી શું કરવાનું? 27. તો 27માં સાતડો લેવાનો? નહીં, સાતડો નહીં લેવાનો. એ જે ઘાત છે 27 એને તમારે 4 વડે ભાગી દેવાની. બધામાં 4 વડે. આગળ જેટલા પણ દાખલા આવશે ઘાતવાળા એમાંથી ઘાત જ્યારે લેવાની આવશે ને તો હંમેશા 4 વડે જ ભાગવાની. 4 વડે ભાગો તો 24 વધે. શેષ કેટલી? 3 વધી. તો જે શેષ વધી છે ને એને અહીંયા લખી દેવાની, હે ને? એટલે 2 ની 3 ઘાત તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જવાબ કેટલો આવ્યો? 8. 8 છે ને એ જવાબ છે. અથવા તો 12 ને 27 વખત કરીને પણ તમે લાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 28 96 ની 109 ઘાત છે પ્લસ 83 23 ની 27 ઘાત છે અને બંનેનો સરવાળો શું છે? આવું પૂછ્યું છે.
સરવાળો શું છે એમ નથી પૂછ્યું, જે જવાબ હોય ને એનો એકમનો અંક શું છે એવું પૂછ્યું. એકમનો અંક આવે એટલે શોર્ટકટ રીત આવે. કઈ રીતે આવે? તો કે આમાંથી છગડાને ઉપાડ્યો. હા, આ 109 છે એનું શું કરવાનું? તો કે 4 વડે ભાગો. કઈ 4 એકા 4, 4 દુ 8, 8 આવી જા 19, 19 વધે ચોકે ચોકે 16, હે ને? ચોકે ચોકે 16 વધ્યા કેટલા? 3. 3 વધ્યા ને એટલે 6 ની 3 ઘાત લખાય એમ, 6 ની 3 ઘાત. આ આખાને આપણે રિપેર કર્યું તો 6 ની 3 ઘાત મળી, ગુણા 83 23 ની 27 ઘાત. તો 83 23 માં તગડો પહેલા બેઠો લઈ લીધો. યસ, ઘાત કેટલી છે? 27. એને તમે 4 વડે ભાગો. યસ, 4 વડે ભાગશો તો 6 ચોકને થશે 24, વધ્યા 3, તો 3, હે ને? હવે 6 ની 3 ઘાત એટલે કેમ થાય? તો કે 36 ગુણ્યા 6, આમ જ થાય ને, કારણ કે 6 ની 3 ઘાત એટલે 6 6 6, 6 6 36, 36 ગુણ્યા 6 કેટલા થાય? 216. એટલે આનો જવાબ આવશે 216. છગડો વધ્યો તો કે યસ. આની 3 તરી 9 તરી 27, એટલે 216 ગુણ્યા 27 નહીં કરવાના, અહીંયા 6 છે અને અહીંયા 7 છે. 6 સત્તા 42, 42માં 2 જવાબ છે તો 2 જવાબ આવી ગયો, હે ને? અહીંયાથી એક બીજી રીતે ફટાફટ સોલ્વ થાય. કઈ રીતે? જો આપણે આવું આવ્યું હતું, બરાબર ને? આને તમે કેમ લખશો? તો કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 ની 3 ઘાત. તો 6 કેટલા થયા? 36 થયા. 36 ગુણ્યા 6 આમ લખાય. તો આમાંય 36 લેવાની જરૂર નથી, 6 ગુણ્યા 6 લખી શકો. તો 6 36, એટલે 6 જવાબ. આટલાનો જવાબ આવ્યો 6. હવે જે આ ગુણ્યા છે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આનું સીધું છે. 3 તરી 9 તરી 27, તો 27 આવ્યા. 27માંથી 7 લ્યો, આ 7 આવ્યા. 6 સત્તા ને 42, એકમનો અંક થયો 2. આ 2 છે એ આન્સર. હોપ કે ખ્યાલ આવતો હશે. નો ખ્યાલ આવતો હોય, બીજી કઈ રીતની જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, બરાબર? એકમનો અંક પૂછ્યો છે એટલે છેક સુધી આપણે એકમના અંકને જ રમાડવાનો છે. નેક્સ્ટ દાખલો જોઈએ તો કે 583 ની 67 ઘાત છે, 484 ની 34 ઘાત છે, 722 ની 25 ઘાત છે અને 627 ની 37 ઘાત છે, બરાબર? તો જે જવાબ આવશે એનો એકમનો અંક શું હશે એવું દર્શાવવાનું છે, બરાબર? તો સિમ્પલ સાદું જોઈએ તો આ સંખ્યામાંથી એકમનો અંક ઉપાડો શું છે? તો કે ભાઈ તગડો 67 છે એને 4 વડે ભાગવાના. 4 વડે ભાગો, 4 એકા 4, વધ્યા 2, બરાબર? 4 6 24, 25 26 27, 3 જે શેષ વધી ને એને અહીંયા મૂકી દેવાની, ગુણ્યા આમાંથી એકમનો અંક પહેલા ઉપાડો 4, જે પછી બોલવા મળો 4 નો ઘડિયો, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છંગ 24, 4 સત્તા 28, 4 અઠ્ઠા ને 32, આમ થાય ને? 34 ને 4 વડે ભાગો તો 8 ચોકને થાય 32, વધી શેષ કેટલી? 2 જે શેષ વધી ને એને અહીંયા મૂકી દો, ગુણ્યા 722 છે તો એમાંથી આ બગડો પહેલા ઉપાડ્યો. યસ, આ 25 છે તો હવે મોઢે જ ખ્યાલ આવી જાવ. જો 25 ને તમે 4 વડે ભાગો તો 4 6 24 અને શેષ વધી 1, એટલે 1 ને અહીંયા મૂકી દો. આમાંથી ઉપાડો સાતડો ઉપાડો અને આ જે 37 છે એને તમે 4 વડે ભાગો. 4 વડે ભાગો તો 8 ચોક 32 થાય, 9 ચોક ને 36 થાય, શેષ વધે 1. હવે તમારે રિપેર કરવાનું છે. આને રિપેર કરો ને તો 3 ની 3 ઘાત એટલે 3 તરી 9 તરી ને 27 થાય ને, પણ એમાં તમારે કામ કોનું છે? ખાલી 7નું જ છે, એટલે 7 રાખો. 4 નો વર્ગ કેટલો થાય? 16, પણ કામ કોનું છે? ખાલી 6 નું, એકમના આંકડું. આ 2 એકા 2 અને 7 ની 1 ઘાત 7, બરાબર? હવે આને રિપેર કરીએ તો આ 27 ગુણ્યા 16 નહીં કરવાનું, આ 7 ગુણ્યા 6 જ કરવાનું. 6 સત્તા 42 થયું. એમાં કામ કોનું છે? ખાલી 2 નું જ તે. આ છે ને 7 ગુણ્યા 6 લખ્યા છે, 42, 7 ગુણ્યા 6 ગુણ્યા શું છે? 2 ગુણ્યા 7 છે, 7 દુ 14, 7 દુ 14 છે ને, 14. આ 4 લીધા, આ 2 લીધા, આ બેન ગુણાકાર, 4 દુ કેટલા થયા? 8, એટલે 8 એનો જવાબ છે, હે ને? ચાલો નેક્સ્ટ જોઈએ. રકમ આવી છે કે ભાઈ 98 7 6 3 ની 25 ઘાત, 12 14 છે ને એની જગ્યાએ 12 148 ની 38 ઘાત છે અને 581 ની 13 ઘાત છે. ઓકે, આનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું? જવાબ પૂછ્યો છે એકમનો અંક, તો તમારે એકમના અંકને જ રમાડવાનો. કઈ રીતે? આમાં એકમનો અંક કોણ છે? તો કે તગડું, પકડો એને. 25 છે ને 4 વડે ભાગો, 4 વડે ભાગો તો 6 ચોક ને 24, વધ્યા કેટલા? 1.
એને અહીંયા લખો. અહીંયા આમાં શું છે તો કે 8 છે, લખો. 38 છે, 4નો ઘડીયો બોલો, 9 ચોકને 36, 36 અને 2 વધે એટલે 38 થાય ને. આમ 38 છે એને 4 વડે ભાગો તો 9 ચોકને થાય 36, વધ્યા 2 તો એને લખો અહીંયા. 581 છે એની 13 ઘાત. તો આમાંથી ઉપાડો પહેલાં 1, હવે 4 તરી 12, વધ્યા કેટલા 1. આનું તમે જુઓ 3ની 1 ઘાત એટલે 3, 8નો વર્ગ 64, 64માં તમારે કામ છે 4નું જ તે, અને 1ની ઘાત 1. હવે જે અહીંયાથી 4 છે, અહીંયા 3 છે અને અહીંયા 1 છે, 4 તરીને 12, જવાબ આવ્યો 12. 12માં એકમનો અંક 2 હે ને. એટલે ઇન શોર્ટ તમારે કરવાનું છે શું, ગમે એવડી સંખ્યા આપી હોય, એકમનો અંક પૂછ્યો છે તો એકમના અંક સાથે જ રિપેર કરી અને જવાબ લાવવાનો. ઓકે, નેક્સ્ટ. હવે એવું છે કે ભાઈ 17ની 300 ઘાત છે, એને 18 વડે ભાગવાની છે. અહીંયાથી થોડી રીત થાય છે ચેન્જ, બરાબર. ભાઈ 17ની 300 ઘાત છે, એને તમે 18 વડે ભાગો ને તો શેષ શું વધે, શેષ શું વધે, આવું કંઈક પૂછ્યું છે. હવે આની માટે છે ને એક શોર્ટકટ રીત છે. આને કંઈ તમે 17ની 300 એટલે કંઈ આમ તો કરવાના નથી, આમ કરીને કંઈ 300 તો કરવાના નથી ભાગ્યા 18. તો આની માટે એક શોર્ટકટ રીત છે. કઈ? તો કે પહેલાં તો આનો જવાબ જોઈ લો. આ છે ને ઘાત ઉપર ખાસ જોવાનું. જો આમાં બેઝિક આવી રકમમાં જોવાનું શું તો કે 17ની 300 ઘાત છે અને આ જે છે ને આંકડો એનાથી એક મોટા આંકડા વડે આને ભાગ્યું છે, તો શેષ કેટલી વધે. ઇન શોર્ટ આવું છે કે આ 17ની 300 ઘાત છે એને તમે 18 વડે ભાગો તો અહીંયા જે જવાબ આવશે, જે કંઈ બાદબાકી થઈને અહીંયા શેષ કેટલી વધે એવું તમને પૂછ્યું છે. તો આનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવશું? આના સોલ્યુશનમાં છે ને ખાસ યાદ રાખવાનું, જવાબ છે ને બે વસ્તુમાંથી જ એક હોઈ શકે. એક તો જે અહીંયા જે છે એ કાં તો 17 હોઈ શકે અથવા તો 1 હોઈ શકે. 17 જવાબ હોઈ શકે અથવા તો 1 હોઈ શકે. એટલે 17 અને 1 આ બેમાંથી જવાબ હોઈ શકે, આ બે ના હોઈ શકે. કેમ ન હોઈ શકે એ હું સમજાવું છું. પેલા રફ કરી દઉં. ઓકે, હવે એક સૂત્ર છે કે ભાઈ એક્સની n ઘાત હોય ને x+1 વડે ભાગો તો આ જે n છે ને n એ જો બેકી હોય, ઘાત બેકી, જો આ બેકી ઘાત છે હે ને, 301 હોત ને તો એકી થઈ જાય, અને n એકી ઘાત હોય. જો n બેકી ઘાત હોય ને તો છે ને જવાબ 1 આવે, અને n એકી ઘાત હોય તો જવાબ આ જે નીચે જે સંખ્યા હોય ને x આવે. જો કઈ રીતે સમજાવ્યું છે, કોઈ એક સંખ્યા છે x નામની સંખ્યા છે, એની કોઈ પણ ઘાત છે ને x+1 એટલે અહીંયા જે સંખ્યા છે ને એનાથી એક નંબર મોટી સંખ્યા વડે ભાગવામાં આવે. જેમ અહીંયા છે 17ની 300 ઘાત છે અને 17થી 1 મોટી એટલે 18 વડે ભાગવામાં આવી છે, તો શેષ કેટલી વધે? તો શેષ માટે એવું સોલ્યુશન છે કે ભાઈ જે સંખ્યા છે એની ઘાત જો બેકી હોય, બેકી, તો જવાબ 1 આવે, અને ઘાત એકી હોય તો જવાબ એ સંખ્યા પોતે આવે. એટલે આ સંખ્યા પોતે, આમાં શું છે, ઘાત કેવી છે, બેકી, 300 છે એ બેકી કહેવાય ને, તો જવાબ શું આવશે? 1. બરાબર. આગળ થોડું વધારે જોઈએ એટલે વધારે આઈડિયા આવશે તમને. ઓકે, જો અહીંયા છે કે 17 છે એની 201 ઘાત છે ને 18 વડે ભાગતા શેષ કેટલી વધે? અમે શું કીધું હતું, કોઈ એક સંખ્યા છે એની ઘાત છે, એને એ સંખ્યાથી કોઈ એક મોટી સંખ્યા છે, એક જ આંકડો મોટી, એની વડે ભાગવાનું કે અને પૂછે કે ભાઈ શેષ કેટલી છે, આવું કંઈક પૂછે તમને. તો જોવાનું આ ઘાત ઉપર, ઘાત જો બેકી હોય, બેકી, તો જવાબ હંમેશા 1 આવશે, અને ઘાત એકી હોય તો આ સંખ્યા પોતે એટલે કે x આવશે. જો અહીંયા આ 17 છે એની ઘાત કેટલી છે? 201. 201 એટલે આ ઘાત કહેવાય એકી ઘાત છે, તો જવાબ શું આવવો જોઈએ? 17 પોતે, હે ને, એકી ઘાત છે તો 17 પોતે આવવા જોઈએ. આની જગ્યાએ જો 200 ઘાત હોત ને 200 તો શું જવાબ આવે? 1 આવે. પણ ઘાત છે 201 એને કહેવાય એકી ઘાત હોય તો જવાબ x આવે. x મીન્સ કે ઘાતની નીચે જે આધાર છે ને બેઠો જવાબ આવે, એટલે આનો જવાબ આવશે 17. બરાબર, આઈડિયા એવો હશે.
આગળ જોઈએ. ઓકે, 25ની 100 ઘાત છે અને 26 વડે ભાગતા શેષ કેટલી વધે? જો શેષ એમ કોઈ એક સંખ્યા છે, એની ઘાત છે, એની ભાગાકાર એનાથી એક સંખ્યા મોટી વડે કરવાનું છે હે ને. હવે આ ઘાત ઉપર ફટાફટ નજર જવી જોઈએ. જો એકી હોય, એકી અથવા તો બેકી હોય. જો બેકી હોય ને તો જવાબ 1 આવે અને એકી હોય ને તો એ સંખ્યા પોતે આવે. કઈ રીતે? તો 25ની 100 ઘાત છે, 25ની 100 ઘાત એ કેવા કહેવાય? બેકી. બેકી હોય તો શું જવાબ આવવો જોઈએ? બેકી હોય તો જવાબ આવવો જોઈએ 1 હે ને. ઓકે, ચાલો આગળ વધીએ. 25ની 99 ઘાત છે. આ ઘાત કેવી કહેવાય? એકી. જો 25ની 99 ઘાત, 25થી એક આંકડો મોટો અહીંયા છે ને. ઓકે, તો શેષ કેટલી વધે? આવો જવાબ સવાલ પૂછ્યો છે તમને. તો 25ની 99 ઘાત છે ભાગ્યા 26 છે, સેમ આવું થાય હે ને. આ એકી અથવા તો બેકી. જો n છે એ એકી હોય અથવા તો n હોય બેકી હોય. જો n બેકી હોય તો જવાબ 1 આવે, n એકી હોય તો એ સંખ્યા પોતે આવે. આમાં શું છે તો કે n છે ને એ એકી છે ને, n એકી છે એટલે જવાબ શું આવશે? એ સંખ્યા પોતે. હવે છે ને ઘણી વખત એમ થાય કે સર આ ભૂલાઈ ગયું, તો આ તો એકી ને બેકી ને કોની ઘાત યાદ રાખવાની, ક્યારે 1 આવે ને ક્યારે એ સંખ્યા પોતે આવે. સપોઝ કે આવું પૂછાણું, આ જ સવાલ આવ્યો એક્ઝામમાં અને તમને મગજમાં નીકળી ગયું કે આ શું છે, એકી છે બેકી છે, શું છે, શું જવાબ આવે, બરાબર. તો કઈ રીતે કરવાનું એ જુઓ. તો મગજમાં એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કાં જવાબ આ હોઈ શકે અથવા તો જવાબ 1 હોઈ શકે. બેમાંથી એક જ હોઈ શકે. કાં તો આ જે આધારમાં છે એ સંખ્યા હોઈ શકે અથવા તો જવાબ 1 હોઈ શકે. પણ હવે જવાબ બેમાંથી કયો આવે એ કેમ લાવો એ તો સાહેબ અમે ભૂલી ગયા. તો શું કરશું? તો જો અહીંયા નાની એવી સંખ્યા લઈને વિચારો કે સપોઝ કે આ 2 છે, એની એક વખત એકી ઘાત કરી, એક વખત બેકી ઘાત કરી હે ને. આ 2ની એકી ઘાત ને 2ની બેકી ઘાત. હવે એને ભાગ્યા 3 સેમ થયું ને. જો 25ની એકી ઘાત તો કે 2ની એકી ઘાત ભાગ્યા કોની વડે? તો કે 2 થી મોટી એક સંખ્યા 3 વડે અને આમાં 2 થી મોટી સંખ્યા 3 વડે. રકમ તો સેમ જ થઈ ને. આ એકી ઘાત છે, આ બેકી ઘાત છે. હવે તમે અહીંયા જોશો કે 2 2 4, 4 2 8 હે ને. આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થયા. એટલે ઇનશોર્ટ 8 ભાગ્યા 3 કહેવાય થયા ને. અને આ 4 ભાગ્યા 3 કહેવાય ને. 2 નો વર્ગ 4 ભાગ્યા 3. આનો શું જવાબ આવશે? તો કે 3 દુ 6, 3 દુ 6 અને 2 શેષ વધી આમાં, અને આમાં 3 એકા 3 અને 1 શેષ વધી હે ને. હવે જો તમને અહીંયાથી આઈડિયા આવી જશે. ઘાત એકી છે ને, ઘાત એકી, તો જવાબ 2 આવ્યો. 2 આવ્યો મતલબ કે 2 આવ્યો. અહીંયા જે છે ને એ જવાબ ઘાત એકી હોય તો અહીંયા નીચે જે જવાબ છે ને એ જ એનો જવાબ છે. નીચે જે આધાર છે એ જ આનો જવાબ છે. પણ જ્યારે ઘાત બેકી છે, બેકી, ત્યારે શું જવાબ આવે? 1. ખબર પડી? જ્યારે આ સૂત્ર મગજમાં નીકળી જાય ત્યારે આવી નાની એવી સંખ્યા લઈને વિચારી લેવાનું અને ફટાફટ ટીક મારી દેવાનું. ઓકે, ચાલો. આ રીતે જે ઘાતવાળા જે સવાલ હતા, જે કન્ફ્યુઝ કરતા હતા, એ આપણે વિસ્તૃત માહિતી રૂપે એકદમ બેઝિક લેવલથી જોયું. હવે આને વધારે જે હાર્ડ જે પૂછાય છે એના લેવલ અપના વિડીયોમાં હું આપીશ માર્ગદર્શન, બરાબર. વિડીયો જો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું. ધન્યવાદ.